ઓછા વજનવાળા, અતિ ઓછા વજનવાળા અને કુપોષિત 20 જિલ્લામાં થઈને 4 લાખથી વધારે બાળકો છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીએ વિનંતી કરી છે કે દાદાનું બુલડોઝર જેમ બધે ફરે છે એમ કુપોષણ ઉપર પણ ફરી મળે અને ગુજરાતના, દેશના, દુનિયાના પબ્લિક હેલ્થના, ન્યુટ્રિશનના કેટલાક તજજ્ઞોને, એક્સપર્ટ્સને ગુજરાતની સરકારે કન્સલ્ટ કરી આપણું ગુજરાત એ કુપોષણ મુક્ત બને એનો સંકલ્પ કરવો જોઈએ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ઐતિહાસિક મહાડ સત્યાગ્રહને 100 વર્ષ થવા આવ્યા, પણ ગુજરાતના સેંકડો હજારો ગામમાંથી આજે પણ અસ્પૃશ્યતાનું કલંક દૂર થયું નથી. મારા દ્વારા પૂછવામાં આવેલું હતું કે ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં કુપોષિત પીડાતા બાળકોની સંખ્યા કેટલી, ત્યારે મને જવાબ દેવામાં આવેલો હતો કે 5189 ગીર સોમનાથ જિલ્લામાં અને જુનાગઢ જિલ્લામાં 5102. અને મારા દ્વારા પૂછવામાં આવ્યું કે ગીર સોમનાથ જિલ્લા અને જુનાગઢ જિલ્લામાં કુપોષિત બાળકોની સંખ્યા કેટલી વધી અને કેટલી ઘટી છે, ત્યારે મને જવાબ દેવામાં આવ્યો છે કે 1992 ગીર સોમનાથ જિલ્લામાં ઘટી છે અને 555 જુનાગઢ જિલ્લામાં ઘટી છે. ત્યારે હજી પણ હજારોની સંખ્યામાં કુપોષિત બાળકો છે